મોરબીમાં દેશી દારૂના કેસમાં ફરાર આરોપી મંત્રીની ઓફિસમાં હાજર. મંત્રીની ઓફિસમાં દારૂના કેસના ફરાર આરોપીનો વિડીયો વાયરલ થયો છે. હળવદની અજીતગઢ ગ્રામ પંચાયત સરપંચ પતિ રજની પટેલનો વિડીયો વાયરલ થયો છે. મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઓફિસમાં જિલ્લા પંચાયતના સદસ્ય સાથેનો વિડીયો સામે આવ્યો છે. ફરાર રજની પટેલની વાડીમાંથી ઝડપાયો હતો 600 લીટર દેશી દારૂનો આથો. દેશી દારૂના આથા મળતા કેસ નોંધાતા જ રજની પટેલ 10 દિવસથી ફરાર હતા. ફરાર આરોપી બંદાસ મંત્રીની ઓફિસ સુધી કેવી રીતે પહોંચ્યો તે પણ એક મોટો સવાલ છે. ફરાર રજની પટેલ મંત્રીની ઓફિસમાં તો પુલિસને કેમ નથી મળતો તે પણ એક મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. પુલિસ પકડવા નથી માંગતી કે સરપંચ પતિ હોવાથી પુલિસ આંખ આડા કાન કરી રહી છે તેવા અનેક અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોનલાઈન ઉપર છે. પાર્થ, જે ઘણા સમયથી જે ફરાર આરોપી છે તે મંત્રીની કેબિનમાં બેઠો છે પરંતુ પોલીસને પકડમાં નથી આવી રહ્યો. શું ખરેખરમાં હકીકત શું છે? હળવદના અજીતગઢ ગામે હળવદ પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જે જગ્યા પર દરોડો પાડવામાં આવ્યો હતો તે જગ્યા અજીતગઢ ગામના જે સરપંચ છે એમના પતિ જે રજની પટેલ છે તેમની જે જગ્યા હતી ને ત્યાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાનો જે જગ્યા ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા હતા. જે જગ્યા એ દેશી દારૂના દરોડા બાદ હળવદ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. રજની પટેલ સામે ગુનો નોંધી અને વધુ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી. પરંતુ જે ઘટનાને 10 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આજ દિન સુધી હળવદ પોલીસના હાથે આ રજની પટેલ લાગ્યો ન હતો ને હાલ જે તાજેતરમાં એક વિડીયો જે છે એ વાયરલ થયો છે. મંત્રી જે કાંતિ અમૃતિયાની જે ગાંધીનગર સ્થિત ઓફિસ આવેલી છે ત્યાં જે જિલ્લા પંચાયતના જે સદસ્યો છે તેમની સાથે જે રજૂઆત કરતા જે રજની પટેલ છે તે જોવા મળ્યો છે. એટલે પોલીસની જે કામગીરી છે તેના પર અનેક જે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કે પોલીસ જે છે એ આરોપીને પકડવા નથી માંગતી કે આરોપી છે તે છુપાઈને ફરતો હોય ને મંત્રીની ઓફિસ સુધી એ પહોંચી ગયો છે. મોટામાં મોટો ગુનેગાર હોય તો તેને પોલીસ જે છે એ ગણતરીની કલાકોમાં ઝડપી અને પ્રેસ આઉટ કરતી હોય છે. પરંતુ જે રાજકીય નેતાઓ સાથે સંકળાયેલા જે વ્યક્તિ છે જેના પર રજની પટેલ ઉપર દેશી દારૂના કેસનો જે આરોપ લાગ્યો છે તેને પોલીસ કેમ નથી પકડતી તેવા જે અનેક જે સવાલો છે તે પણ ઉભા થયા છે. ચોક્કસી પાર્થ, માહિતી બદલ આભાર.